જય સ્વામિનારાયણ. એસટીડી 11 BA ક્વેશ્ચન નંબર 2. બરાબર. મેં આગળના જ લેક્ચરમાં તમને એમ કીધું કે તમારે જો આ પાઠની હવે પછીના જે પાઠની PDF જોતી હોય તો જરૂર ને જરૂર 982920 ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો. અને આખું 11માનું ઇકોનોમિક્સ પણ આપણે યુટ્યુબમાં મૂકી હોય, ગોતવું ન હોય તો એક જરૂર વોટ્સઅપ કરજો, તમને આખી એક PDF હું મોકલી શકું. આગળ જઈએ. હવે સવાલ આમ 2 નંબરનો આ છે નહીં, પણ સવાલ ખરેખર અહીંથી શરૂ થશે. પણ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરો. 2 ગુણમાં પૂછાય તો આ રીતે લખવાનું રહેશે. વર્ગીકરણ હંમેશા આ રીતે કરવાનું હોય છે, એટલે ધ્યાનથી સમજો. ચલો, સરહદની દ્રષ્ટિએ વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ છે. સરહદની દ્રષ્ટિએ જોઈએ તો સરહદ દેશમાંથી વિદેશમાં, એટલે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. મતલબમાં વેપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ સરહદની દ્રષ્ટિએ જોઈએ તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર છે. અને વિતરણની દ્રષ્ટિએ એક તમે પ્રત્યક્ષ અને બીજું પરોક્ષ વેપાર કરી શકો. એમાં જે પરોક્ષ વેપાર થઈ રહ્યો છે એમાં છૂટક વેપાર અને જથ્થાબંધ વેપાર. પરોક્ષ વેપારમાં 2 બાબતનો સમાવેશ થાય, છૂટક વેપાર અને જથ્થાબંધ વેપાર. અને નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ જોઈએ તો નાણાં ચૂકવવાના શાખ ઉપર એટલે બાકીમાં લઈ આવવાનું અને રોકડેથી વેપાર થાય. બરોબર. શાખ પર વેપાર અને રોકડ વેપાર. એટલે નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ શાખ ઉપર એટલે બાકીમાં ઉધાર માલ આપશે અને બીજી બાજુ રોકડે વેપાર થશે. પછી માલ રવાનગી એટલે જ્યારે રવાનગી એટલે પૂરો પાડવાની છે, મોકલવાની વાત છે, ત્યારે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. એટલે કે અમુક સમય પછી તમને મોકલશું અને હાજરનો વેપાર હાજર તમારે એ વેપાર થઈ જાય. તો આ રીતે એના 4 પ્રકારના વર્ગીકરણ વેપારી પ્રવૃત્તિઓનું થાય છે. એમાં આપણે આજે જે લેવા જઈ રહ્યા છીએ કે જથ્થાબંધ વેપાર એટલે શું 5 ગુણની અંદર આવી શકે. એટલે બરોબર જોજો કે જથ્થાબંધ વેપાર એટલે શું? જથ્થાબંધ વેપારની સેવાઓ. હવે જથ્થાબંધ વેપારની 2 સેવા છે. જથ્થાબંધ વેપારની ઉત્પાદકને સેવા અને જથ્થાબંધ વેપારીને છૂટક વેપારીને સેવા. એટલે 2 સેવા આપણે અહીંયા જોવાના છે. પણ આપણે પહેલા આજે કયું જોવાના છીએ? જથ્થાબંધ વેપાર. ચલો પહેલા જથ્થાબંધ વેપારના અર્થની વાત કરીએ કે જે વેપારમાં કોણ? વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં, હલો, કોણ? વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની શું કરશે? ખરીદી કરશે. એક સાંભળો, મોટો જથ્થો ખરીદી અને એ મોટો જથ્થો ખરીદ્યા પછી છૂટક વેપારીને જેટલી જરૂરિયાત હોય એમ જરૂરિયાત મુજબ નાના જથ્થામાં એને શું કરે? વેચાણ કરે. તો એને જથ્થાબંધ વેપારી કહે છે અથવા જથ્થાબંધ વેપાર કહે છે. બરોબર. ફરીથી જોઈએ. વેપાર, જે વેપારમાં, એટલે આપણે જથ્થાબંધ વેપાર જોઈએ ને, જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસે જે વસ્તુનું સર્જન કરે છે, ઉત્પાદક છે, ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની શું કરશે? ખરીદી. કોણ? વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરશે. હવે કઈ ઘરે મૂકી રાખવા માટે તો ન કરતા હોય, પણ એની પાસેથી કોણ લેવા આવશે? છૂટક વેપારી. હવે છૂટક વેપારીને જ્યારે જરૂર પડે એ મુજબ એને નાના જથ્થામાં શું કરશે? એ વેચાણ કરે છે. તો તેને શું કહેવાય? જથ્થાબંધ વેપારી કહે છે. બરોબર. એક છે ઉત્પાદક, જ્યાં વસ્તુનું સર્જન થાય છે, એ કોને આપશે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને આપશે? છૂટક વેપારી. અને છૂટક વેપારી કોને આપશે? ગ્રાહકોને આપશે. એટલે બરોબર કડી સમજી લો. હવે તમે એક વસ્તુ સમજો કે આની અને આની કડી કોણ? ઉત્પાદક અને છૂટક વેપારીની કડી કોણ? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચેની કડી કોણ? છૂટક વેપારી. એટલે અહીંયા બરોબર મગજમાં ક્રમશઃ યાદ રાખવાનું. પેલા ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે, પછી જથ્થાબંધ વેપારીને આપી દે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપી દે, છૂટક વેપારી ગ્રાહકને આપી દે. તો આપણે અહીંયા જરૂર છે કેટલી વસ્તુ એક વાક્ય બનાવવાની? તો ઉત્પાદક અને છૂટક વેપારીની કડી કોણ? જથ્થાબંધ વેપારી. કારણ કે આપણે જથ્થાબંધ વેપારનો ખ્યાલ મેળવી રહ્યા છીએ. ચાલો, હવે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા. જથ્થાબંધ વેપારી છે એ કોની પાસેથી ખરીદી કરશે? ઉત્પાદક પાસે. એટલે ઉત્પાદકને સેવા. બરોબર. જોજો હવે શું આપે છે સેવાઓ, એની ધ્યાનમાં રાખીએ. મોટા જથ્થામાં વર્દી એટલે કે ઓર્ડર મેળવશે. જથ્થાબંધ વેપારી છે
એ ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં શું કરશે? ઓર્ડર મેળવશે, ઓર્ડર લેશે. હવે જોજો, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી, જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી, બરાબર? એ શું કીધું? છૂટક વેપારી છે. જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી શું મેળવે છે? આની પાસેથી ઓર્ડર લે છે આ, અને કોને? ઉત્પાદકને આપી દે છે. મોટા જથ્થામાં ઓર્ડર આપે. હવે ઉત્પાદક 2-5 હોય, પણ છૂટક વેપારી તો બહુ બધા હોય. એટલે છૂટક વેપારી જુદી વસ્તુઓનો ઓર્ડર આપશે. હવે એ ઓર્ડર જથ્થાબંધ વેપારી કોને આપી દેશે? જથ્થાબંધ વેપારી છે, સોરી, આ જથ્થાબંધ વેપારી છે એ મોટો ઓર્ડર ઉત્પાદકને આપી દેશે. સીધી ને સ્પષ્ટ વસ્તુ છે કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવી, બરાબર, અને ઉત્પાદકને છે મોટા જથ્થામાં શું કરશે? એ ઓર્ડર આપી દે છે, અને એ ઓર્ડર આપવાને કારણે એનું ઉત્પાદન થઈ જાય ઉત્પાદક પાસેથી. એટલે મોટા જથ્થામાં શું આપે છે? એ ઓર્ડર આપે છે. ચલો, બજારની માહિતી, બજારની માહિતી, બરાબર. જો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારી પાસેથી, વેપારીઓ પાસેથી, જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકની માંગ, ગ્રાહક જે વસ્તુની માંગ કરે છે તે, ગ્રાહકની અભિરુચિ, ગ્રાહકની પસંદગી શું છે, ગ્રાહક કેવી ફેશન કરે છે, કેવી વસ્તુ માગે છે, એની બધાની માહિતી મેળવી અને કોને પહોંચાડે છે? ઉત્પાદકને પહોંચાડે. પહેલા કોણ લે છે? જથ્થાબંધ વેપારીનું કામ શું છે કે એ છૂટક વેપારી પાસેથી, જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારી પાસેથી વસ્તુની માંગ કેવી છે, કેવી અભિરુચિ ધરાવે છે, કેવી પસંદ કરે છે, કેવી ફેશન છે, આ બધાની માહિતી છૂટક વેપારી પાસેથી જથ્થાબંધ વેપારી લે, અને જથ્થાબંધ વેપારી કોને આપી દેશે? ઉત્પાદકને આપશે. એટલે એ પ્રમાણેનું ઉત્પાદન કરી શકે. એટલે જેથી ઉત્પાદક વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય, હાલની કેવી ફેશન ચાલે છે એ પરિસ્થિતિથી વાકેફ થાય, અને કેટલીક વાર માલના સંદર્ભમાં એ જરૂરિયાત મુજબના શું કરી નાખે? ફેરફાર. જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં કેવી ગ્રાહકને જોઈએ છે એવી વસ્તુ છે પોતે ફેરફાર કરી અને પછી માર્કેટમાં મૂકી દે છે, જેથી કરીને એ વસ્તુની માંગ થાય. એટલે ઠેઠ તળિયાની માહિતી ટોચ સુધી એને પહોંચાડવાની કોશિશ એ જથ્થાબંધ વેપારી કરે છે. ત્રીજું છે માલના સંગ્રહમાંથી મુક્તિ. બરોબર, જોજો કોને? ઉત્પાદકને. ધ્યાનથી સમજો. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની શું કરી દે છે? ખરીદી કરી દે છે. મોટા જથ્થામાં માલની શું કરી દે છે? ખરીદી કરે છે. હવે કેવું થાય? તેથી ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. સંગ્રહ કોણ કરી લે? જથ્થાબંધ વેપારી કરી લે. બરોબર છે. ફરીથી આપણે જોઈએ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલની ખરીદી કરી લે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસે મોટા પ્રમાણમાં જથ્થો ખરીદે. હવે જથ્થાબંધ વેપારી સંગ્રહ કરી મૂકી દે. એટલે ઉત્પાદકને શું ફાયદો થયો? ઉત્પાદકને શું ફાયદો થયો? ફાયદો એ થયો કે એને સંગ્રહ કરવો પડતો નથી. એટલે અહીંયા ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ કોને? ઉત્પાદકને. વેચાણની ચિંતામાંથી શું મળી જશે? એ મુક્તિ મળી જશે. કેવી રીતે? બરાબર છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરે છે, જેથી ઉત્પાદકને નાના રિટેલર હાલો એ માલના વેચાણમાંથી શું મળી જાય? એ મુક્તિ મળી જાય. નાના જથ્થામાં નહીં, જથ્થાબંધ જ ખરીદ લે. છૂટક વેપારી ત્યાં ખરીદવા જશે નહીં. તો અહીંયા કેવી વસ્તુ બનશે કે એણે છે ને કોઈ વસ્તુ વેચવા જ આવી પડશે નહીં, કારણ કે મોટા ઓર્ડરથી એ જથ્થાબંધ વેપારી એને ખરીદી કરી લે છે. એટલે માલના વેચાણમાંથી એને શું મળી ગઈ? એ મુક્તિ મળી. હવે મૂડીની છૂટ. બરાબર, જોજો. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા, જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી વસ્તુ કે સેવા મોટા જથ્થામાં ખરીદતા પહેલા એડવાન્સ પૈસા આપી દેશે. બરાબર, જોજો. એને શું કીધું? કરતા પહેલા અગાઉથી એ નાણાં ચૂકવે છે. એટલે ઉત્પાદકને નાણાંની શું રહે છે? છૂટ રહે છે. જોયું તમે? જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે ત્યારે અમુક પેમેન્ટ કરી નાખે છે, એડવાન્સ પેમેન્ટ કરી દેશે. એટલે જ્યારે ઉત્પાદકને વસ્તુ મૂડીની જરૂરિયાત હોય તો એની પાસે મૂડી એમ છૂટથી વાપરી શકે છે, એમ કહી શકાય. એટલે મૂડીની શું થઈ ગઈ? છૂટ રહે છે. જોખમમાંથી મુક્તિ.
જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી લેશે. હવે એ ગોડાઉનમાં એને શું કરી દે? સંગ્રહ કરી દે. બરાબર? ફરીથી સમજો. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી લે છે અને ગોડાઉનમાં માલનો સંગ્રહ કરતો હોવાથી કોણ ખરીદી કરે છે? જથ્થાબંધ વેપારી. જો માલમાં ઘટ થશે, બરાબર, બગાડ થશે, માલનો નાશ થશે, નુકસાન થશે, તો કોને ભોગવવાનું? જથ્થાબંધ વેપારીએ. ઉત્પાદકને શું મળી ગઈ? જોખમમાંથી મુક્તિ મળી ગઈ. એટલે જે ઘટ થાય કોને ભોગવવાની? જથ્થાબંધ વેપારી. જે ઘટ થાય એ કોને ચૂકવવાની છે? જથ્થાબંધ વેપારીએ ચૂકવવાની. એટલે મતલબમાં જોખમમાંથી શું મળી ગઈ? એ મુક્તિ એ મળી ગઈ. ત્યાર પછી આ હતું જથ્થાબંધ વેપારીની સેવા. હવે આવશે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીની સેવા. પહેલા કોને હતી? ઉત્પાદક. વચ્ચે કોણ હતું? જથ્થાબંધ વેપારી. પછી આવશે કોણ? છૂટક વેપારી. હવે આ ઉત્પાદક છે એની આપણે હમણાં જોઈ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને શું સેવા આપે. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શું સેવા આપે છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ. જરૂરિયાત પ્રમાણેનો માલ. બરોબર સમજો. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ શું કરે છે? પૂરો પાડે છે. એટલે છૂટક વેપારીને માલનો સંગ્રહ કરવો પડતો નથી. જ્યારે જરૂર પડશે ત્યારે શું કરશે? છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી માલ લઈ આવશે. એટલે છૂટક વેપારીને જાજો સ્ટોક કરવાની જરૂર પડતી નથી અને માલ બગડતો નથી. આવશે આગળ. ચાલો, શાખ પર માલ. બરોબર. જો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું શું કરે? વેચાણ કરે. હવે બાકીમાં આપે. જ્યારે પછી બીજું માલ ખરીદી કરો ત્યારે પહેલા માલ ખરીદી કર્યો એનું પેમેન્ટ કરી દેવાનું. એટલે શાખ ઉપર એટલે બાકીમાં શું કરશે? એ માલનું વેચાણ કરે છે. એટલે છૂટક વેપારી ઓછી મૂડીએથી વધુ શું કરી શકે? વેપાર કરી શકે છે. જોયું? છૂટક વેપારી ઓછી મૂડીએ એ વધુ વેપાર કરી શકે છે. એટલે શાખ ઉપર જ્યારે માલ મળે છે બાકીમાં ઉધાર માલ મળે છે ત્યારે એ છૂટક વેપારીને સેવા આપે છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલી જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે. એટલે છૂટક વેપારીએ જાહેરાત ખર્ચ કરવો પડતો નથી. એટલે જાહેરાત ખર્ચ એને થતો નથી. સમજાઈ ગયું? એટલે છૂટક વેપારી છે એને ફાયદો થઈ જાય. જાહેરાત કરે જથ્થાબંધ વેપારી અને લાભ કોણ લઈ જશે? છૂટક વેપારી. એટલે એને જાહેરાત ખર્ચ કરવો એટલે જાહેરાત ખર્ચનો બોજ આવતો નથી. ફરિયાદોનો નિકાલ. હવે બરોબર જો ગ્રાહક કોને ફરિયાદ કરે? છૂટક વેપારી. છૂટક વેપારી કોને ફરિયાદ કરશે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી કોને ફરિયાદ કરશે? ઉત્પાદક. એટલે તળિયાની ફરિયાદ ટોચ ઉપર જઈ શકશે. આ બાજુ છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલી શું માલ અંગેની શું હોય? એ ફરિયાદો હોય એ જથ્થાબંધ વેપારી મારફતે. છૂટક વેપારી ગ્રાહક પાસેથી મળેલી માલ અંગેની ફરિયાદો હોય એ જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી શું કરશે? ઉત્પાદક સુધી ઉપલી સપાટી સુધી એને પહોંચાડવાની કોશિશ, જેથી એનો ઝડપી નિકાલ કરવા જથ્થાબંધ વેપારીને મદદરૂપ થાય છે. જથ્થાબંધ વેપારી છે ને આજે ફરિયાદ થઈ છે એનો નિકાલ કરવા માટે કોને કહે છે? ઉત્પાદકને કહે છે. એટલે ઉત્પાદક સુધી પહોંચાડી દેશે. જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચી જશે ઝડપથી એનો નિકાલ કરવા. એટલે જથ્થાબંધ વેપારી છે એ વેપારીને મદદરૂપ એને જથ્થાબંધ વેપાર છે. જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદકને શું થાય? મદદરૂપ થશે. જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો શું સંગ્રહ કરતો હોવાથી સંગ્રહ કોણ કરે? હમણાં આપણે કીધું એમ જથ્થાબંધ વેપારી કરશે. હવે જ્યારે જોઈએ ત્યારે છૂટક વેપારીઓને માલ આપી દે છે. એટલે જથ્થાબંધ વેપારી માલનો શું કરતો હોવાથી? સંગ્રહ કરતો હોવાથી માલમાં જો કોઈ ઘટ થાય, બગાડ આવે, નુકસાન થાય, ભાવમાં વધારો ઘટાડો થાય તો આવા બધા જોખમોમાંથી એ મુક્તિ અપાવે છે છૂટક વેપારીને. જોયું? ઉત્પાદકને લાભ થઈ જાય. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરે છે. જે સંગ્રહ કરે એનું વધઘટ એને જાય. તો સંગ્રહ કરતો હોવાથી
માલમાં જો કોઈ ઘટ થયું હોય, બગાડ થાય, તો સીધી વાત છે, તાજી વસ્તુ બનાવી તો કદાચ વજન વધુ અને પડતર પડી રહે તો એમાંથી થોડોક વજન ઘટી જતો હોય, તો એ ઘટ થાય, બગાડ થાય, કોઈ ઉંદર દ્વારા, કોઈ પણ જીવજંતુ દ્વારા એને નુકસાન થાય, ભાવમાં વધારો ઘટાડો થાય, સ્ટોક પડ્યો અને ભાવ વધી ગયો તો ફાયદો થાય, સ્ટોક પડ્યો અને ભાવ ઘટી ગયો હોય તો નુકસાન થાય. એટલે ભાવમાં વધઘટ થાય તો આવા જોખમમાંથી શું અપાવે છે? મુક્તિ અપાવે છે. માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ કોને આપે છે? છૂટક વેપારીને આપે. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ કોને? છૂટક વેપારીને આપે છે. ભાઈ હવે અત્યારે વસ્તુનો લેતો હમણાં ભાવ ઘટી જવાનો છે, અત્યારે લેવો તમારે વધુ ચૂકવવા પડશે. એને ખબર હોય કે આ સમયે ભાવ ઘટતો હોય એટલે એ સામેથી જ કહી દે છૂટક વેપારીને કે હમણાં ખરીદી કરશો નહીં, ભાવ ઘટવાના છે. અથવા સામેથી ફોન આવે લઈ લેજો, ભાવ વધી જવાના છે. જોયું? એટલે કહેવાનો મતલબ ખાસ કરીને માલનો ભાવ વધશે કે ઘટશે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને વેચાણ અંગે માર્ગદર્શન. કેટલો ભાવ રાખો, અમે તમને આટલા રૂપિયામાં છે એ આપીએ છીએ, બરાબર, અમે તમને આટલા રૂપિયામાં આપીએ છીએ, બરાબર, તમારે આટલામાં વેચવાનું છે. એટલે ભાવ હરખો રે બધી દુકાને, એવું પણ બની શકે. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે માલનો ભાવ કેટલો નક્કી કરવો, તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, વેચાણ અંગેનું માર્ગદર્શન પણ એ વેપારી, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારીને છૂટક વેપારી ગ્રાહકને છે એ જણાવે છે. તો મિત્રો આ છે આપણો બીજો સવાલ, જથ્થાબંધ વેપાર એટલે શું અને તેની સેવાઓ. હવે આગળ છે આપણે ત્રીજા સવાલો પર જશું. એ પહેલાં જો કોઈને હજી પણ 11મા અર્થશાસ્ત્રની PDF ન મળી હોય અને BA ના 1 થી 8 પાઠની PDF ન મળી હોય તો જરૂર એક વોટ્સઅપ કરજો 98 259 20 74 ઉપર. જરૂરથી હું તમને એ વોટ્સઅપ સુધી તમારા સુધી પહોંચી શકે. જય હિન્દ, જય ભારત.